તો આયુર્વેદમાં જે બે ચિકિત્સા પદ્ધતિ બતાવી છે, શમન અને શોધન. શમન એટલે કે મેડિસિનથી એને મટાડો, અને શોધન એટલે કે શુદ્ધ કરવું, બહાર કાઢો, શરીર અને શોધન કરો, કચરો બધો બહાર કાઢો. આમ બે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ બતાવી છે. આયુર્વેદની મેઇન બે ચિકિત્સા પદ્ધતિ શમન અને શોધન. શમનમાં ક્યારે ઇફેક્ટ થાય? શમન એટલે કે દવા આપીને મટાડો, કે જ્યારે તમે રોગ થયો છે અને શરૂઆતની અવસ્થામાં આવ્યા છો, 6 મહિના સુધીમાં તમે આયુર્વેદ ડોક્ટર પાસે ગયા છો અથવા ઘરેલું ઉપચારથી મટાડ્યો છે, તો ધીસ ઇઝ શમન ચિકિત્સા, અને તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળી જાય છે, સબસાઇડ થઈ જાય છે, ખૂબ જ સરસ રિઝલ્ટ મળી જાય છે. પણ જો તમે રોગ થયો છે અને તમે બધી દવાઓ, આ દવા તે દવા બધી લીધી છે, અખતરા કરો છો, અને રોગ 6 મહિનાથી જૂનો થઈ ગયો અને મટ્યો નહીં, ત્યારે દોષો ડીપ ધાતુમાં જતા રહ્યા છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ 7 ધાતુ છે. કઈ ધાતુમાં દોષ ગયો છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ છે, અને જ્યાં સુધી તમે એ પ્રોપર ટ્રીટમેન્ટ નહીં કરો ત્યાં સુધી કોઈ વૈદની કે કોઈ આયુર્વેદ ડોક્ટરની મેડિસિન ઇફેક્ટ નથી કરવાની. તમે સુવર્ણની ભસ્મની મેડિસિન વાપરશો તો પણ ઇફેક્ટ નહીં કરે, જ્યાં સુધી તમારા શરીરમાંથી દોષો બહાર નહીં કાઢો.